ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. જય શ્રી કૃષ્ણ. કાનાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના અધ્યાય 6 ની વાત કહી રહી છું, જેનું નામ છે મળ માસનું દુઃખ નિવેદન. સુત પુરાણે બોલ્યા, ભગવાન વિષ્ણુ મળ માસ સાથે ગોલોકમાં ગયા. ત્યાં હીરા મોતી જડેલા સમવાળું ભગવાનનું નિજ મંદિર હતું. દ્વારમાં પ્રવેશ કરતા જ દ્વારપાલોએ નમીને શ્રી વિષ્ણુને પ્રણામ કર્યા. શ્રી કૃષ્ણ ગોપીઓની વચ્ચે રત્ન સિંહાસન ઉપર વિરાજમાન હતા. આ જોતા જ મળ માસ તો અંજાઈ ગયો. શ્રી વિષ્ણુએ બે હાથ જોડી શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આખું જગત વિનાશી છે, આપ એક જ અવિનાશી છો. આપ સચ્ચિદાનંદ સ્વરૂપ અને સર્વના દુઃખ હરનારા છો. આપનો જય હો. શ્રી વિષ્ણુની પ્રાર્થના સાંભળી શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા અને પાસે ઉભેલા આંખમાં આંસુ સાથે ધ્રુજતા મળમાસને જોઈને તેમને પૂછ્યું, આ તમારી સાથે કોણ છે? શા કારણે દુઃખી છે? ગોલોકમાં આવ્યા પછી કોઈ દુઃખી રહેતું નથી, છતાં આ કેમ થરથરી રહ્યો છે? શ્રી વિષ્ણુએ કહ્યું, હે બંસીધર, આ અભાગી જીવનું નામ અધિક માસ છે. તે સમયના સાર રૂપે 3 વર્ષે આવે છે. તેથી બધા મળમાસ કહીને હલકા નામે સંબોધીને તેનો તિરસ્કાર કરે છે. તેથી તે અપાર દુઃખ ભોગવે છે. તે પોતાના દુઃખમાંથી છૂટવા આપ દયાળુના શરણે આવ્યો છે, તો કૃપા કરીને તેનું દુઃખ દૂર કરો. શૌનકે પૂછ્યું, હે સુતદેવજી, ગોલોકવાસી શ્રી કૃષ્ણે વિષ્ણુના વચનો સાંભળી શું કહ્યું તે અમને જણાવો. બોલીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે તે કરે, તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.